भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। તો જે પ્રસંગ ચાલી રહ્યો છે જેમાં ઇન્દ્ર આદિ દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું કે આ અંધકાર શેનો છે અને દિતિના ગર્ભમાં કોણ છે, અને તે વખતે બ્રહ્માજીએ જે લીલાનું વર્ણન કર્યું તે ચાલી રહ્યું છે, જેમાં કહ્યું કે તે બંને જય વિજય નામના પાર્ષદ છે અને સનકાદિઓથી શ્રાપિત થઈ અને પડ્યા છે તે દિતિના ગર્ભમાં આવ્યા છે. તે સંવાદ વિસ્તારથી વર્ણન કરી રહ્યા છે બ્રહ્માજી દેવતાઓને. આ જ કથા મૈત્રેયજી વિદુરજીને કરી રહ્યા છે, જે સુખદેવજી પરીક્ષિતને કરી રહ્યા છે, અને નૈમિષારણ્યમાં સૂતજી સુખદેવજીના કૃપાપાત્ર 88,000 સૌનકાદી ઋષિઓને કરી રહ્યા છે. તો બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ, સનકાદી મુનિઓએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે વૈકુંઠવાસી શ્રી હરિએ તેમની પ્રશંસા કરતા આ પ્રમાણે કહ્યું, હે મુનિઓ, આ જય વિજય મારા પાર્ષદ છે. તેમણે મારી જરા પણ પરવા નહીં કરીને તમારો ઘણો ભારે અપરાધ કર્યો છે. તમે બધા પણ મારા અનુયાયી ભક્તો છો, તેથી આ રીતે મારી જ અવજ્ઞા કરવાને કારણે તમે તેમને જય વિજયને જે દંડ આપ્યો તેમાં હું પણ સંમત છું. બ્રાહ્મણો મારા પરમ આરાધ્ય છે. ગઈકાલ આવી ગયું છે પણ સહેજ લઈ લઈએ છે. મારા સેવકો વડે તમારો જે તિરસ્કાર થયો છે તેને મેં પોતે જ કરેલો માનું છું. તેથી હું તમારી પાસેથી પ્રસન્નતાની યાચના કરું છું. સેવકો અપરાધ કરે છે ત્યારે સંસારના લોકો તે માટે તેમના સ્વામીને જ જવાબદાર ગણે છે. એટલે નથી કહેતા આપણે લૌકિક ભાષામાં કે ચા કરતાં કેટલી વધારે ગરમ હોય. એટલે કે જે સ્વામી હોય એના જે નિજજનો હોય એનો જે સ્વભાવ હોય એ વધારે ઉગ્ર હોય. કેમ કે એમને સામર્થ્યવાન સ્વામી મળ્યા છે. પણ એ જો ગમે ત્યારે કોઈ અપરાધ કરી બેસે તો એ સ્વામીના માથે જાય, કેમ કે સેવક સ્વામીના છે. એટલે કહ્યું કે ત્યારે સંસારના લોકો તે માટે તેમના સ્વામીને જ જવાબદાર ગણે છે. કારણ કે સેવકના કરેલા કામને યશ અપયશ માલિકને ફાળે જાય છે. મારી લીલા કથામૃતમાં ડૂબકી મારવાથી, હવે જુઓ કેટલું સુંદર વચન છે આ, કે જે પાર્ષદો પાસે રહે છે એના કરતાં પણ અધિક સુખ ક્યાં છે એ હવે સ્વયં પ્રભુ કહી રહ્યા છે કે મારી લીલા કથામૃતમાં ડૂબકી મારવાથી ચાંડાલ સુધીનું સગળું જગત તરત પવિત્ર થઈ જાય છે. તેથી જ હું વિકુંઠ કહેવાઉં છું. પરંતુ આ પવિત્ર કીર્તિ મને તમારા બ્રાહ્મણો થકી જ પ્રાપ્ત થયેલી છે. આ બ્રાહ્મણો થકી પ્રાપ્ત થયેલી છે એવું કહેવામાં આશય તો મને તો સમજાયો નથી પૂરેપૂરો. પરંતુ એક વાત તો મને સ્મરણમાં છે કે જે પણ ભક્તિના ગ્રંથો છે એ એક યુગથી બીજા યુગમાં, બીજા યુગથી ત્રીજા યુગમાં જે પ્રાપ્ત થાય છે તો એ બ્રાહ્મણો કંઠસ્થ રાખે છે એને, અને પછી એ પરંપરામાં પોતાના શિષ્યોને આપતા જાય છે, અને એ પરંપરા બ્રાહ્મણોથી સચવાય છે. એટલે એ કથાનો નાશ થતો નથી.
એટલે ભક્તિમાં સહાયક છે બ્રાહ્મણો. તેથી કદાચ કહ્યું હશે કે તમારા બ્રાહ્મણો થકી જ મને આ પવિત્ર કીર્તિ પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણો હવે કોણ કોણ મારા અંગ છે? ભગવાન જે કહે છે કે એટલા બ્રાહ્મણો નથી, પણ કહે છે બ્રાહ્મણો. પછી કહે છે દૂધ આપતી ગાયો અને અનાથ જીવો એ મારા જ શરીર છે. કેટલી મોટી આપના શરીરની વ્યાખ્યા કરી લીધી કે જો આપણે બ્રાહ્મણોને જોઈએ તો એ ભગવાનનું અંગ છે, એવો ભાવ રાખવો, એવું ભગવાન જ કહી રહ્યા છે. એટલે એમને રિસ્પેક્ટ આપવું, એમને ભગવાનનો અંગ સમજીને જ વર્તવું. એવું જ કહ્યું કે દૂધ આપતી ગાયો. આવું દૂધ આપતી શબ્દ આગળ રાખ્યો છે, એની પાછળનો ભાવ પણ મને નથી સમજાયો, પણ રાખ્યો છે. પ્રભુએ કહ્યું છે દૂધ આપતી ગાયો હોય એ પણ મારું જ અંગ છે, એટલે એનો સ્પર્શ કરો તો પણ ભગવાનનો સ્પર્શ કર્યા બરોબર છે. અને અનાથ જીવો, પ્રભુનું ધ્યાન ક્યાં છે? બ્રાહ્મણોમાં તો છે, ગાયો તો આપને પ્રિય જ છે એટલે અંગ કહી દીધું, પણ અનાથ જીવો કે જેના મા બાપ નથી, જેને માથે કોઈ છત્તર છાયા નથી, એ પણ મારું અંગ છે. એટલે આપણી દ્રષ્ટિમાં પ્રભુનું અંગ માત્ર મંદિરની મૂર્તિમાં ન રહી જતા આ ત્રણ જગ્યાએ પણ દ્રષ્ટિ આપણી વિસ્તરવી જોઈએ, એવું પ્રભુ ઈચ્છે છે. અને કદાચ તમે સેવા ના કરી શકો આ ત્રણ જણની, એટલે કે બ્રાહ્મણની, ગાયની અને અનાથ જીવની, પણ જો તેમને કોઈ કષ્ટ આપે છે તો તેઓ ખૂબ પીડા ભોગવે છે. આહા, આ ગોવર્ધન વિષ્ણુ ભગવાન કહે છે કે જો તમે કોઈ દિવસ બ્રાહ્મણને દુભાવશો અથવા ગાયને દુઃખ આપશો અથવા કોઈ અનાથ જીવને જો તમે કોઈ કારણથી પીડા આપી દીધી તો પછી તમારી પીડા બહુ વધી જશે. હવે આપ બોલે પછી તો શું બાકી રહે? મારા આ સેવકોએ મારો અભિપ્રાય, એટલે કે મારા જય અને વિજય પાર્ષદોએ મારો અભિપ્રાય સમજ્યા વિના જ આપનું અપમાન કર્યું છે. એટલે કે આ જે અભિપ્રાય છે મારો કે બ્રાહ્મણો એ મારું અંગ છે, એ સમજ્યા નથી હજી, સત્સંગનો અભાવ છે, એટલે એમણે તમારું અપમાન કર્યું છે. પણ હવે મારી વિનંતીથી આપ મારા પર એટલી કૃપા કરો. જુઓ આ પ્રભુનો સ્વભાવ કેવો છે કે દૈવી જે જીવ સામો આવ્યો પાછો કદી ન જાય, મારે પગથિયે પગ ચડ્યા પછી મારો એ થઈ જાય. એટલે એક વખત એ મારા પાર્ષદ બની ગયો એટલે મારો થઈ ગયો કહેવાય. આ મારું પણ છે, આ મારા બિરદ છે, તો હવે આમાં ફેર કેમ પડે? પડ્યો છે એ તો નિશ્ચિત છે, પણ હવે છતાંય રસ્તો જો કાઢે છે પ્રભુ. સૌની આંટી ગૂંટી ઉકેલતો સારા સંસારમાં શ્રી ભગવાન, પોતે બાંધે એ છોડતા જાણતો, એનું પહોંચે છે બધામાં ધ્યાન. માનવી જો ઉકેલવા જાય, માનવી ઉકેલે, તે ઉકેલાતી નથી આંટી ગૂંટી, કારણ કે હૈયે ભર્યું અહમ અજ્ઞાન. એ ભગવાન જ કરી શકે. એટલે તો સમર્પણનો મંત્ર છે પુષ્ટિ માર્ગમાં. આપણને શું ખબર છે કે આપણે શું આવી રીતે અપરાધ કર્યો છે? એટલે જો હવે સેવકોને એક વખત અંગીકાર કરી લીધા છે, આપે પાર્ષદ કરી લીધા છે, હવે એમને પડવાનું તો થયું જ છે, નિશ્ચિત છે. લીલા આપણે જાણી લીધી કે એમના અંદર જ એવી કુબુદ્ધિ થઈ હતી કે મને પણ લક્ષ્મીજી કેમ નહીં. એટલે પ્રભુ ના રાખે પછી તો ના રાખે એટલે કાયમ માટે ત્યાગ નથી કરી શકતા. ભક્તિનો આ તો મહિમા છે. એટલે તો આ જ ઉક્તિ એમના માટે ગવાય છે ભક્તો પાસે કે કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, ભક્ત રાખે ત્યાં પણ ચરણે પ્યારજો. એમણે પણ સનકાદીઓને તો આ જ કીધું ને, જય વિજય, કે અમે કર્યું છે એ તો ખરેખર અધમ કૃત્ય છે, પણ આપના અમે કર્મના યોગ્ય ક્યાંય પણ જઈએ પણ અમારા ભગવાનની ચરણોની ભક્તિ એ ના જવી જોઈએ. જુઓ પરીક્ષિતે પણ આ જ કર્યું ને, કેવું અધમ કૃત્ય હતું. પાંડવનું વંશ થઈને છતાંય જે ધ્યાનમાં હતા વિષ્ણુ ભગવાનના, એવા મુનિના ગળામાં મરેલો સર્પ રાખી દીધો પોતાની ભૂલને કારણે. કલીના પ્રવેશ થઈ ગયા પછી મુગટ ઉપર. તો એ ભૂલ તો થઈ, પણ થયા પછી પણ માગ્યું શું એણે અંત સમયે
ગંગા કિનારે આવીને આપે કે ભલે ને મારો જન્મ કોઈ પણ યોનિમાં થાય, પણ મારા ભગવાનની ચરણોની ભક્તિ મને રહેવી જોઈએ અને ભગવાનના ભક્તોનો સંગ રહેવો જોઈએ. હવે આ તો સામેથી કૃપા કરે છે, માગી જ લે છે સંકાદીઓ પાસે, પાકું સિક્કો મરાવી દે છે એમની પાસે. આપ તો મરાવી શકે ને, આપને કોણ સંકાદીઓ કહી શકે કે ના અમે સિક્કો નહીં મારીએ? એટલે આપના ભક્તો કેટલા વાલા છે આ પ્રમાણ આવે છે. હવે કહે છે કે આ મારા સેવકોએ મારો અભિપ્રાય સમજ્યા વિના જ આપ તપસ્વી બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, પણ હવે મારી વિનંતીથી આપ મારા પર માત્ર એટલી કૃપા કરો. જો ભીખ માગે છે ભગવાન ભક્તો માટે, આ છે પ્રભુનું શરણાગત વત્સલપણું. એક વખત શરણે આવી ગયો પછી જુઓ આપ નથી છોડતા. આ વલ્લભે આવીને કેમ આટલો શ્રમ લીધો? સાધારણ રામાનંદ પંડિત, અરે એ તો લીલામાં તમચર છે. સવારના પોરમાં જગાડે છે કુકડે કૂક કરીને, અને ક સમયે કુકડે કૂક કર્યું અને સ્વામીજીને ક્ષોભ થયો કે અમારા ઠાકોરજીની નિંદ્રામાં ખલેલ પડી. સમય તો સાચવો, તમે નિકુંજમાં છો, ક્યાં છો એનો ભાન તો રાખો. એટલે શ્રાપ આપ્યો. એ રામાનંદ થયો. તો મહાપ્રભુજીએ ભક્ત શરણાગત વત્સલ જે ભાવ છે ગોવર્ધનનાથજીનો, સ્વામીજીનો, એ કેવો પ્રગટ થયો. આવો સાધારણ જીવ તમચર રામાનંદ પંડિત થયો, સેવાનો પણ અધિકાર નથી એની પાસે, એવો જીવ છે આ. એને તો ભાગવતજીને ભોગ ધરીને લેવાની આજ્ઞા કરી છે, પણ એને શરણે લેવા માટે કેટલો શ્રમ લીધો આપે. શાસ્ત્રાર્થનો ભાવ હતો તો શાસ્ત્રાર્થના ભાવથી આવ્યા. એ બોલવા આવે તો વાણી વાચા હરાઈ જાય. પાછો સરસ્વતી દેવીને પ્રસન્ન કરવા અનશન કરે, માગી લીધું વરદાન, કોઈ પંડિત મને જીતી ના શકે. પાછો આવ્યો મહાપ્રભુ, ત્યાં સુધી રાહ જુએ છે એની. પછી પાછો આવે તો ફરી પાછું એવું થયું, અનશન બોલવા લાગ્યો, કંઈ સરસ્વતીજીની કૃપા ના દેખાઈ, પાછો ગયો, પાછો અનશન કર્યો. સરસ્વતીજીને કીધું કે આ શું તમે વરદાન આપ્યું? તો કે મેં તને પંડિતો જીતવાનું વરદાન આપ્યું છે, ઈશ્વર નહીં, એમ કરીને મહાત્મ્ય પ્રગટ કરી દીધું. સમજી ગયો રામાનંદ. આઈને કહ્યું કે તમે ઈશ્વર છો, મને શરણે લો. તો કે તે તો આવું કીધું નથી ક્યારે, અત્યારે કેમ કે છે? તો કે મને સરસ્વતીજીએ આ મહિમા પ્રગટ કર્યો, હવે આપ મને માયામાં ન નાખો. આટલો શ્રમ લીધા પછી એને બ્રહ્મસંબંધ આપ્યો. શું જરૂર છે તમચર જેવા જીવ માટે આટલો શ્રમ લેવાની? આ પ્રભુનો સ્વભાવ છે ગોવર્ધનનાથજીનો, સ્વામીજીનો. શરણાગત વત્સલ. એક વખત શરણ પ્રાપ્ત થઈ જાય છે પછી ભલે અપરાધ કરે છે, ભલે અપરાધ કરે એનો દંડ મળે છે, પણ પછી જુઓ કેવી કૃપા આવે. આટલો બધો શ્રમ કોઈ મા બાપ ના લે, કોઈ સગો ના લે, તમારો પુત્ર ના લે તમારો, એટલો શ્રમ લે છે આ. વલ્લભ વૈષ્ણવના મા બાપ વાત્સલ્ય એ તો ઝલકે છે. એટલે જે અત્યારે જો કહી દીધું કે મારા સેવકોએ પણ હવે મારી વિનંતીથી, આ પ્રભુએ આપણા માટે વિનંતી કરવી પડે છે સનકાદીઓને. આપણા માટે એટલે કે શરણાગત જીવો માટે વિનંતી કરવી પડે છે પ્રભુએ. કે આપ મારા પર એટલી કૃપા કરો. જે સર્વ ઉપર કૃપા કરનારા છે એ યાચના કરે છે કે મારા આ બે જીવો માટે મારી ઉપર કૃપા કરો. એટલી કૃપા કરો કે તેઓ ભલે અધમ યોનિઓમાંથી પોતાના કર્મ ભોગવીને જલ્દીથી મારી પાસે વૈકુંઠ આવી જાય. શબ્દો જુઓ, જલ્દીથી. તો શું આ જ વાત છે પુષ્ટિ માર્ગમાં? ગોવર્ધનનાથજીના લીલાના જીવો જે પડ્યા, આપણા અહીંયા મંત્રમાં શબ્દ છે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ, એટલે કે હજારો વર્ષોથી છૂટો પડેલો, પણ ત્યાં સમય ગયો જ નથી. ત્યાં કાલચક્ર નથી, ઘડિયાળ નથી, થોડોક જ સમય પસાર થયો છે. જો ઉદાહરણ તરીકે મેં રેવતીજીનું કહ્યું હતું કે 27 ચતુર્યુગી બ્રહ્માજીના થોડાક જ નાચગાનના પ્રસંગમાં ચાલ્યો, એમાં અહીંયા પસાર થઈ ગઈ હતી. આવું છે ત્યાંનું માપ ને એનું માપ. એટલે શબ્દો તો જુઓ આપ એમના વિષ્ણુ ભગવાનના, કે આ બધા પાપ યોનિના કર્મો એ અલગ અલગ યોનિઓમાં, 3 યોનિઓમાં 3 જન્મ કે ઘણા વધારે હશે કદાચ, તે ભોગવીને વૈકુંઠ પાછા આવી જાય. આ કથન ધ્યાનપૂર્વક સાંભળવા અને વિચારવા છતાં પણ સનકાદીઓ જાણી શક્યા નહીં કે ભગવાન શું કરવા ઈચ્છે છે. એટલે બચારા સનકાદીઓનું શું ગજું છે કે ભગવાન જ ઈચ્છે છે કે આ લોકોના મનમાં આવું ચાલે છે કે અમે સનકાદીને થોડા કહી દઈએ કે અમે તો લક્ષ્મીજીને સરખામણી કરી કે લક્ષ્મીજી અમારે કેમ નહીં, એવું બધું કે ભગવાન પોતાના ભક્તોનું તો ખુલ્લું ના પાડે ને.
એટલે સનકાદીઓ પણ ગોટે ચડી ગયા કે આ શું કહેવા માંગે છે, કે મોકલવાનું કહે છે, એમ નથી કહેતા કે અત્યારે માફ કરી દો, આ તો કહે છે જવા તો દો જ, પણ પછી જલ્દી પાછા લાવો. આ જલ્દી શબ્દ છે ને, આ જ ભક્તિનો મહિમા છે. અને કેટલું આપશે જુઓ, પાડે છે તો એ આપે છે, ઢગલો આપે છે. નીચે આવ્યા પછી શું હમણે ઐશ્વર્યમાં કમી કસર રહી? હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુને, રાવણ કુંભકર્ણને, શિશુપાલ દંતવક્રને શું કસર રહી? વિચારો. હે પ્રભુ, હવે આ ગોટે ચડી ગયા સનકાદીઓ, એટલે કે છે કે હે પ્રભુ, આપ તો સાક્ષાત ઈશ્વર હોવા છતાં પણ એમ કહી રહ્યા છો કે તમે મારા પર કૃપા કરો. દિનતા છે સનકાદીમાં, આવું ના ગમે. ભગવાન કે કૃપા કરો અને એમ કહો છો કે આ બંને જલ્દી ભૂતલ પર કર્મો ભોગવીને વૈકુંઠ પાછા આવી જાય. તે કથનનો આપનો અભિપ્રાય શું છે એ અમે જાણી શક્યા નથી. સનાતન ધર્મ આપનાથી જ ઉત્પન્ન થયો છે. જુઓ, સનાતન ધર્મનું મૂળ આવે છે આ બ્રહ્માંડના વિષ્ણુ છે એટલે આવું કહે છે, પણ આ બ્રહ્માંડના વિષ્ણુ પાસે પેલા અધિક માસ ગયો, પુરુષોત્તમ માસ નામ પામ્યો, એ ત્યાંથી નહીં હો, ત્યાંથી પછી એન્ટ્રી ઉપર ગઈ હતી ગોલોકમાં. એટલે સનાતન ધર્મ આપનાથી ઉત્પન્ન થયો છે. આપના અવતારો થકી જ અવારનવાર તેનું રક્ષણ થાય છે. સનાતન ધર્મનું રક્ષણ ભગવાન પોતે કરે છે, અવતાર. અત્યારે મોદીજીમાં જે તેજ દેખાય છે, બ્રહ્મ તેજ, એ પહેલાંનું નહોતું. તમે જોજો, પહેલાંના વિડીયો ફોટા હશે ને, મનુષ્ય દેખાશે સાધારણ. અત્યારે તેજ પધરાયેલું છે પ્રભુએ. અને આ જે ભક્તિ અને જે ધર્મની સ્થાપના થઈ રહી છે એના આપણે સાક્ષી બની રહ્યા છે. અકલ્પનીય, માનવામાં ન આવે એટલું ઝડપથી ભારતનું અર્થતંત્ર એકદમ છર કરી રહ્યું છે, સમગ્ર વિશ્વને આંબી રહ્યું છે, બધા જ કરતાં આગળ જઈ રહ્યું છે. આ આવી શક્તિ ક્યાંથી આવે? આવી રીતે ખુલ્લામાં ફરે છે મોદીજી, તો કેમ કોઈનું ટ્રિગર દબાવી શકતું નથી? કેવી રીતે દબાવી શકે? કેવું જામર લાગ્યું હશે? આવી રીતે તો કેટલા દેશના લોકો ઈચ્છે છે કેટલા વખતથી કે મોદી નિસ્ત નાબૂદ થઈ જાય, અને એમનું જે આડકતરી રીતે ભારત પર વર્ચસ્વ છે એ જેમનું તેમ બની રહે. સમાપ્ત થઈ રહ્યા છે બધા જ, જે સામે પડે છે તે. તો આ કોણ છે? તો નરેન્દ્ર નામ છે, અને જે વાત ચર્ચામાં છે એ અત્યારે લાગે છે કે સાચી છે, કે નરેન્દ્ર એટલે પૂર્વજન્મના જે નરેન્દ્ર હતા વિવેકાનંદ, આ એમનો અંશ અવતાર છે. વિવેકાનંદ જે હતા નરેન્દ્ર, એ કોનો અંશ અવતાર હતા એ પણ આપણી પાસે માહિતી છે. એ માહિતી શબ્દ એટલે કે પ્રમાણ બધી જગ્યાએ ન મળે, આના કોઈ પુરાવા ના હોય. આ તો શ્રદ્ધાળુ હોય એ તરત માને કે કૃષ્ણ એ ભગવાન છે, અસુર હોય એને તો મનુષ્ય જ દેખાય. એ નાતે જે વખતે પ્રમાણ મળ્યું કે જે વિવેકાનંદ હતા એ નર નારાયણ એટલે કે જે બદ્રીનાથમાં તપ કરી રહ્યા છે એમાં નરનો અવતાર છે. અને એ નરનો અંશ અવતાર કોનો છે? એ તો આવી ગયું, સાક્ષાત સ્વયંભૂ મનુ, એમનો અંશ અવતાર છે જે નર નારાયણ સાથે છે. એટલે આ ભારત દેશમાં રહેવાનો જો આ મહિમા છે, જે એમને પ્રભુ માટે પ્રેમ છે, એનો જ જન્મ અહીંયા થાય છે, અને એ જ આ લાભ લઈ શકે છે. બાકીના બધા તો વૈભવ જોઈ જોઈને ભાગે છે, પછી જે સ્થિતિ થાય છે ત્યાં જુઓ. હવે ચારે બાજુ સ્થિતિ જોઈ લો. આ રીતે સનાતન ધર્મ આપનાથી જ ઉત્પન્ન થયો છે. આપના અવતારો થકી જ અવારનવાર તેનું રક્ષણ થાય છે, અને થઈ રહ્યું છે. અત્યારે આપણે એને નજરે જોઈ રહ્યા છીએ. આપ તો સાક્ષાત લક્ષ્મીજીના પતિ અને શરણે આવનારને ભક્તિ ને મુક્તિ બંને આપનારા છો. છતાં આમ બ્રાહ્મણોને આપ આટલો બધો આદર આપી રહ્યા છો. આ તો આપની લીલા માત્ર છે. ખરેખર તો અમારાથી વૈકુંઠમાં આવીને ક્રોધ થઈ ગયો. હવે તે અપરાધ આપ ક્ષમા કરો. સમજી ગયા? કારણ કે જ્યાં બહુ જ જ્ઞાન હોય ને ત્યાં ભગવાન મૌન રહે છે, પછી એ જાણે એનું કામ. જ્ઞાનીઓમાં બહુ ભગવાન માથું નથી મારતા, એટલે જ્ઞાની હતા પણ સમજી ગયા કે અમારો અપરાધ તો ભયંકર છે. એટલે તો ભક્ત પ્રહલાદ થઈ અને કેટલું વેઠવું પડ્યું. જ્ઞાની અપરાધ કરે ને તો વિશેષ એને ભોગવવું પડે. અબૂધ અપરાધ કરે તો જડ ભગવાન ઉદ્ધાર કરે, પણ જે જાણી જોઈને જાણનાર હોય, જ્ઞાની હોય ને અપરાધ કરે, એને તો જેને કહેવાય ને વજ્રલેપ થઈ જાય. જેવી રીતે સાધારણ કોઈ જીવ પાપ કરે તો એ પ્રેત યોનિમાં જાય, એટલે કે કદાચ છેલ્લામાં છેલ્લે રાક્ષસ થાય. પણ જો કોઈ ભક્તિ કરનારો સેવક
જેણે બ્રહ્મસંબંધ લઈ લીધો હતો એવા હતિત પતિત રાક્ષસ થયા. પણ કયા રાક્ષસ? સાધારણ રાક્ષસ નહીં, બ્રહ્મ રાક્ષસ. બ્રહ્મ રાક્ષસને ભોગવવું વધારે પડે, કેમ કે તે રુદ્ર સંપ્રદાયમાં જે બિલ્વાચાર્યજી કે જે હતા તે વખતે બિલ્વમંગલ કે એમનાથી તું દીક્ષિત થયો, મંત્રો તે શ્રવણ કર્યો, તુલસીની કંઠી પહેરી અને ગોપાલ મંત્ર છે મને ખ્યાલ છે ત્યાં સુધી રુદ્ર મંત્રમાં તું જાપ કરી રહ્યો છે. એક વૈષ્ણવના પત્નીએ તને વૈષ્ણવ જાણીને ઘરમાં ઉતારો આપ્યો અને તે વૈષ્ણવની સ્ત્રીનો પતિ ઘરમાં નહોતો, તો તે એના ઘરેણાને બધું જોયું, તો તે એને ચાકુથી ઘા કરી એના ઘરેણા લૂંટીને તમે ભાગ્યા. તો પછી એ તો સાધારણ જીવોને જે અપરાધ થાય એનાથી અધિક અપરાધ ભગવાને માન્યો અને વધારે જવાય ના દીધા. અહીંયા મહી નદી પાસે જંગલમાં પાછળ લૂંટારુઓ પડી ગયા અને બેયને મારી નાખ્યા. એટલે કેવી રીતે મર્યા હશે તડપી તડપીને એ તો ચલો વાંધો નહીં, પણ પછી જે ચાલુ થયું ચક્કર એમનું બ્રહ્મ રાક્ષસનું, આવા મોટા જીવો એ વૃક્ષ ઉપર 500 વર્ષ કાઢ્યા, 5 દિવસ ના નીકળે એ જગ્યાએ 500 વર્ષ કાઢ્યા. એટલે એમ સમજતા હો કે આપણે બ્રહ્મ સંબંધ થઈ ગયો છે, આપણે ગમે ત્યારે ગમે તેનું કરી નાખીએ તો બાપાના બાપા યાદ આવશે, એટલું ભોગવવું પડશે. અહીંયા હજુ અપરાધ કર્યો સનકાદીઓએ, વૈકુંઠમાં આવીને ભયંકર ક્રોધ કર્યો તો શ્રાપ આપી દીધો. તો ભગવાન વિષ્ણુએ, આમાં નથી અન્ય પુરાણમાં છે, અંદર ક્યાં આવવા દીધા? આપ જ આવી ગયા દરવાજે અને કહી દીધું કે આ જે થયું સારું થયું, પણ તમે આમ કરજો તેમ કરજો. પછી અંદર નથી લઈ ગયા, ત્યાંથી જ બાય બાય કરી દીધું. અંદર પ્રવેશ વૈકુંઠમાં 7મો દ્વાર ક્રોસ નથી કરી શક્યા. પ્રભુને કંઈક હાવ કાચા ના સમજતા કે અપરાધ ક્ષમા કરો અને અમારામાં રજોગુણ અને તમોગુણને દૂર કરો. વળી અમે આપના નિરપરાધ સેવકોને શ્રાપ આપ્યો તે માટે અમને યોગ્ય દંડ આપો, એ પણ અમે સહર્ષ સ્વીકારીએ છે. શ્રી ભગવાને કહ્યું કે મુનિઓ, અમને જે શ્રાપ આપ્યો છે એ સાચું માનજો કે મારી પ્રેરણાથી બન્યું છે. હવે ભગવાને જે હતું એ કીધું કે તમે તો નિમિત્ત બન્યા, ખાલી આપ એવો ક્ષોભ ના કરશો, મારી પ્રેરણાથી. એટલે પેલો પ્રસંગ કે આ લક્ષ્મીજી એમને તો અમને કેમ નહીં. હવે આ બંને તત્કાલ દૈત્ય યોનિ પામશે અને ત્યાં અમારા પ્રતિ ક્રોધાવેગને લીધે વધેલી એકાગ્રતાને કારણે ફરી પાછા જલ્દીથી મારી પાસે આવી જશે. શ્રી બ્રહ્માજી કહે છે, હે ઇન્દ્રાદિક દેવતાઓ, ત્યાર પછી તે સનકાદી મુનિઓ ભગવાન વિષ્ણુના દર્શન કરીને પ્રભુની પરિક્રમા કરી અને તેમને પ્રણામ કરીને તથા તેમની આજ્ઞા મેળવીને ત્યાંથી જ પાછા વળી ગયા. પ્રભુની અંદર હૃદયમાં જે અનુભવ થયો છે એ સારો થયો છે કે ખોટો થયો છે એનું આ પ્રમાણ છે. આપણે કોઈના ઘરે જઈએ અને મળવું હોય અને આપણે દરવાજા પાસે જ આપણો સ્વભાવ પ્રગટ કરી દઈએ, જેમ તેમ બોલવા લાગીએ કંઈક કારણથી કોઈને પણ, અને ઘરને જે ઘરમાં અંદર જવાના છીએ ઘરનો માલિક દરવાજાના ઉમરા પાસે આવી અને એ તો કહે કે ના ના તમે સાચા છો, આ જ ખોટો છે, પણ પછી અંદર ના લઈ જાય અને ત્યાંથી જ સમજી જવાનું, પછી એમાં કંઈ બોલવાનું ના હોય, ત્યાંથી જ શબ્દ છે ચોખ્ખે ચોખ્ખો. આ તેમની આજ્ઞા મેળવીને ત્યાંથી જ પાછા વળી ગયા. પછી પ્રભુએ પોતાના સેવકોને કહ્યું, જાઓ, મનમાં કોઈ પ્રકારનો ભય રાખશો નહીં. જુઓ, તમે અપરાધ થયા પછી ભગવાન એ અપરાધનો દંડ આપે છે, પણ અંદર ભાવ શું રાખે છે કે તમે ભય ના રાખતા, નિર્ભય કરે છે. મેં કીધું ને, મા બાપ સમાન છે પ્રભુ. બાળકની અપરાધ થયો તો શિક્ષા તો કરવી છે, પણ શિક્ષા કર્યા પછી પાછો નિર્ભય કરવો છે, અને તો મા બાપ કહેવાય. મનમાં કોઈ પ્રકારનો ભય રાખશો નહીં, તમારું કલ્યાણ થશે. હું સર્વ કંઈ કરવા સમર્થ હોવા છતાં બ્રહ્મ તેજ નષ્ટ કરી દેવા માંગતો નથી. કારણ કે એકવાર હું પોઢી ગયો હતો ત્યારે તમે દરવાજે પ્રવેશતા લક્ષ્મીજીને રોક્યા હતા. તે સમયે તેમણે ક્રોધિત થઈને પહેલાથી જ તમને આ શ્રાપ તો આપી દીધો હતો. હવે દૈત્ય યોનિમાં મારા પ્રત્યે ક્રોધને કારણે તમારી જે એકાગ્રતા થશે એનાથી તમે આ શ્રાપમાંથી મુક્ત થઈ જશો અને થોડા જ સમયમાં મારી પાસે પાછા આવી જશો. દ્વારપાલોને આ રીતે આજ્ઞા આપીને ભગવાને સ્વધામમાં પ્રવેશ કર્યો અને જય વિજય તો બ્રાહ્મણોના શ્રાપને કારણે
ભગવાનના તે ધામમાં શ્રીહીન એટલે આપનું જે ઓજ હતું તે આપે ખેંચી લીધું, એટલે કેવા થઈ ગયા? શ્રીહીન. મેં કહ્યું ને, મોદીજીનું પહેલાનું ચિત્ર જુઓ, કોઈ તેજ નથી. આજે જુઓ 75 વર્ષની ઉંમરે તો સાક્ષાત પ્રભુનું તેજ અંદર પધરાયેલું છે ભારત માટે, ભારતના જીવો માટે. શું બંગાળની સ્થિતિ હતી, કલ્પના ના કરી શકીએ. આપણી મા દીકરીઓની જે હાલત થઈ છે ત્યાં આજે જુઓ, ત્યાં વળી પાછો સનાતન ધર્મ સ્થાપી દીધો આપે. એટલે પ્રભુ તો પોતાનું શ્રી જે તત્વ છે ખેંચી લીધું, શ્રીહીન થઈ ગયા અને તેમનો બધો ગર્વ ગળી ગયો. પછી ત્યારે તેઓ વૈકુંઠમાંથી નીચે પડવા લાગ્યા. ત્યારે જે વૈકુંઠ લોકમાં લોકો રહેતા હતા, જો રોજ દર્શન કરતા હતા જય વિજયના, એ લોકોનો આમાં હાહાકાર થઈ ગયો કે આ લોકો પડ્યા. આ જ વસ્તુ યુધિષ્ઠિરજીએ પૂછેલી કે વૈકુંઠમાં એકવાર પહોંચી ગયા પછી પડવું પડે, આવું સાંભળ્યું નથી. નારદ મુનિને પૂછેલું શિશુપાલ વખતે. તો પાર્ષદો જય વિજય તો બ્રાહ્મણના શાપને કારણે આવી રીતે થયા અને પછી પડવા લાગ્યા. ત્યારે હાહાકાર થયો વૈકુંઠમાં. પણ તે સમયે દિતિના ગર્ભમાં કશ્યપજીનું જે ઉગ્ર તેજ રહેલું હતું તેમાં ભગવાનના તે પાર્ષદોએ પ્રવેશ કર્યો. હવે આગળનો પ્રસંગ બ્રહ્માજી જે કહેશે ઇન્દ્રાદિક દેવોને કે તમે ચિંતા ના કરો, એ બધી વાતો આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી की जय हो. सदगुरुदेव की जय हो. हमारा ब्रह्म संबंध दातार गुरु ब्रजेश कुमार जी कड़ीगर आपकी भी जय हो प्रभु.